નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. થરામાં શ્રી રામજી મંદિરે શ્રી રામચરિત માનસ પારાયણની શુભ શરૂઆત. છેલ્લા 77 વર્ષ એટલે કે સંવત 2006થી 2082 અવિરત શ્રી રામજી મંદિરે શ્રી રામચરિત માનસ નવા પારાયણ ચાલુ. ઓગળ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યા શ્રી પરમ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર તથા રિંકુબેન ઠક્કરના સ્વમુખે શ્રી રામચરિત માનસના પાઠનું આયોજન આજ રોજ સંવત 2082 શ્રાવણ સુદ એકમ અને ગુરુવાર તારીખ 13 ઓગસ્ટ 2026થી શ્રાવણ સુદ નોમ ને શનિવાર તારીખ 21/8/2026 સુધી બપોરે 2:45થી 6:45 કલાક 9 દિવસ સુધી રામચરિત માનસનું પારાયણ કરવામાં આવશે. પરમ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજી, ફરસુભાઈ ઠક્કર પરાગપંપ, પ્રવીણભાઈ ઠક્કર, તુષારભાઈ ઠક્કર, લાલાભાઈ તાલબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રી રામચરિત માનસના પાઠના પઠનની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે લાભ લેવા આયોજકે જણાવ્યું છે. આ પ્રસંગના મુખ્ય યજમાન હનુમાનજી મહારાજ તથા ભોજન પ્રસાદના યજમાન સ્વર્ગસ્થ ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મીરામ કાળીદાસ કોટક પરિવાર રાજેશ્વરી મસાલા, જ્યારે ફલાહારના યજમાન ઠક્કર મહેશભાઈ જયંતિલાલ પરિવારે લાભ લીધો હતો. જ્યારે દૈનિક યજમાન ઠક્કર વસંતીબેન જયંતિલાલ, સ્વર્ગસ્થ ભીખાભાઈ જગજીવનદાસ ઠક્કર, રાજેશભાઈ પ્રભુરામ લાટી, કોટક માયાબેન નટવરલાલ સહિત અનેક દાતાઓએ આ લાભ લીધો હતો. જ્યારે ત્રણેય પ્રસંગ શ્રી રામ જન્મ, શ્રી રામ વિવાહ અને શ્રી રામ રાજ્યાભિષેકની પ્રસાદીના યજમાન ઠક્કર નર્મદાબેન કેશવભાઈ, શ્રી રામ જન્મોત્સવના યજમાન ઠક્કર લીલાબેન ચિમનલાલ, શ્રી રામ વિવાહના યજમાન ઠક્કર વિમળાબેન કીર્તિલાલ, ચા કોફીના યજમાન મામતોરા વીણાબેન અશોકભાઈ, કોલ્ડ ડ્રિંક્સ ઠક્કર સરોજબેન વસંતલાલ કારભારી તેરડાવાળા અને જયંતિલાલ ઠક્કર તરફથી આપવામાં આવશે. શ્રી રામચરિત માનસ નવા પારાયણમાં કોઈને અગવડ ના પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારી કરી છે. ગુજરાત ન્યૂઝ 24 માટે નવગણ દેસાઈ, કાંકરેજ, ઓગળ.